શોખીન સુરતી લાલાઓ વારે તહેવાર અલગ અલગ પ્રકારની મીઠાઈ પણ આરોગ્ય છે. ઘણીવાર આ મીઠાઈઓમાં વપરાતા માવાની ગુણવત્તા ઉપર શંકા ઊભી થાય છે. અખાદ્ય માવો ખાવાથી આરોગ્ય નુકસાન પણ પહોંચી શકે છે, જેને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. શ્રાવણ માસ એટલે તહેવારોની વણઝાર. આ દિવસોમાં ફરાળી વાનગી સાથે મીઠાઈઓનો ભરપૂર ઉપયોગ થાય છે. મીઠાઈ બનાવવા માટે માવાનો ઉપયોગ થાય, જે ગુણવત્તાભર્યો છે કે નહીં તેની ચકાસણી માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના 8 ઝોનની અંદર મીઠાઈ વિક્રેતા, માવા વિક્રેતા ત્યાં જઈને સેમ્પલ્સ લેવાના શરૂ કરાયા છે. ડેરીમાં તેમજ મીઠાઈની દુકાનમાં માવાનું વેચાણ પણ અલગથી કરાય છે. ઘણા લોકો મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ લાવવાને બદલે પોતાની રીતે માવો લાવીને ઘરે જ મીઠાઈ બનાવતા હોય છે. માવાનું વેચાણ કરતા હોય એવા સ્થળ ઉપર જઈને ડેરી તેમજ મીઠાઈની દુકાને પણ માવાના સેમ્પલ્સ લેવાયા હતા. જગદીશ સાલુંકે, ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર. કઈ જગ્યા ઉપર કેટલી ટીમ સાથે શું સેમ્પલિંગ કરવા આવેલા? ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા વાગલપા માવા બજારમાં 8 સંસ્થાઓમાં તપાસી અને નમૂના લેવાની કામગીરી ચાલુ છે. સાહેબ, માવાના સેમ્પલ લેવાની કેમ જરૂરી હતી? આગામી તહેવારોમાં માવાનો ઉપયોગ વધુ પડતો થતો હોય છે, તેથી હાલમાં એમની તપાસી થઈ રહી છે, જેથી સારી વસ્તુ વેચાણ થાય. સાહેબ, લોકોને કઈ રીતે માવો ખરીદવો જોઈએ, શું સલાહ આપશો? હાઇજેનિક જગ્યા હોય એ જોઈને ખરીદવું છે. હા સાહેબ, આનું સેમ્પલિંગ કેટલા સમયમાં એનો રિપોર્ટ આવશે અને કસૂરવાર હશે તો કઈ રીતે કામગીરી છે? આમ તો 14 દિવસનો રિપોર્ટ આવતો હોય છે, પણ આપણે ફૂડ એનાલિસ્ટ સાહેબે વહેલો તકે રિપોર્ટ આપવા જણાવેલું છે. અને જો કોઈ સંસ્થાના રિપોર્ટ નેગેટિવ આવશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. કયા પ્રકારની આમાં સજા થઈ શકતી હોય? ફૂડ સેફ્ટી એક્ટ મુજબ એમાં દંડની બી એ છે અને સજાનું પણ.